સુરતમાં જીએસટી વિભાગે રેકેટ પકડ્યું છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 8 બોગસ પેઢીએ 200 કરોડના નકલી જીએસટી બિલ બનાવ્યા હતા। 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો હતો, ત્યારે આધાર કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર બોગસ નીકળ્યા છે। સ્થળ તપાસમાં એક પણ પેઢી મળી નથી, ત્યારે સીજીએસટીએ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે। તપાસ ઇકોસેલને સોંપવામાં આવી છે। તો સુરતથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં જીએસટી વિભાગે રેકેટ ઝડપી પાડ્યું છે। 8 બોગસ પેઢીના 200 કરોડના નકલી જીએસટી બિલ ઝડપી પાડવામાં આવ્યા છે। 30 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી, ત્યારે આધાર કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર પણ બોગસ નીકળ્યા છે। ત્યારે સ્થળ તપાસમાં એક પણ પેઢી મળી આવી નથી। તો સીજીએસટીએ રેકેટ પકડી પાડીને ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે, તેમજ આ સમગ્ર મામલાની તપાસ ઇકોસેલને સોંપવામાં આવે છે। તો હાલ ઇકોસેલ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સ્થળ તપાસ દરમિયાન એક પણ પ્રકારની પેઢી મળી આવી નથી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં જીએસટીએ રેકેટ પકડી પાડ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસની જે પ્રકારે સુરતમાં જીએસટી વિભાગે એક્શન લેવાનું શરૂ કર્યું છે અને સુરતના જે વેપારીએ જીએસટી વિભાગે જે ક્યાંક ને ક્યાંક ઓછો ટેક્સ ભર્યો હોય તેવા તમામ વેપારીઓને કર ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। સાથે સાથે સુરતના 5000થી વધુ વેપારીઓને જીએસટી નોટિસ પણ પાઠવી ચૂકવામાં આવી છે। ત્યારે આ રીતે કહી શકાય કે સુરત શહેરમાં સીજીએસટી દ્વારા 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ખોલ્યું હતું। એ રીતે ખોટી રીતે 22 કરોડના આઈટીસી લેનાર 34 પેઢીના 8 સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પહેલી વખત સીજીએસટીના અધિકારીઓ ફરિયાદ બને છે અને ભંગારના લાકડા અને કેમિકલના બિલો બનાવી આ ચિત્ર ટોળકીએ જે પેઢી બનાવી છે, જેમાં મુખ્યત્વે ભંગારનો વેપાર બતાવ્યો હતો। સાથે સાથે જે બિલો મોકલવામાં આવ્યા હતા તે અલગ અલગ બિલો પણ અલગ અલગ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે જે પણ પેઢીઓ હતી અને જેને પણ બિલ મોકલવામાં આવ્યા હતા, તેમાંથી એક પણ જાતના જે આ 200 કરોડનું નકલી જીએસટી બિલ હતા, તેમાં 8 પેઢીઓમાંથી એક પણ વસ્તુ જે છે તેની પેઢી મળી આવી નથી। આ તમામ પેઢીઓ જે છે ત્યાં કોઈ પણ વસ્તુ હતી નહીં, એટલે સ્પષ્ટ કહી શકાય કે સમગ્ર મામલે મોટું રેકેટ સામે આવ્યું છે અને 30 કરોડથી વધુનો જે ચૂનો ચોપડવામાં આવ્યો હતો તે સ્પષ્ટ સામે આવ્યું છે। અને આ વખતે જીએસટીના અધિકારીઓ જે છે તે ફરિયાદી બન્યા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને આ સમગ્ર તપાસ હાલ છે ઇકોસેલ કરી રહી છે અને ઇકોસેલ આમાં આગળની કાર્યવાહી હાથ ધરશે। મહત્વનું કહી શકાય કે અત્યાર સુધી જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં આ મોટી જે ટેક્સ ચોરીનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો 30 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવે છે। 8 બોગસ પેઢીએ 200 કરોડના નકલી જીએસટી બિલ બનાવ્યા હતા। આધાર કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર પણ બોગસ નીકળ્યા છે, ત્યારે સ્થળ તપાસમાં એક પણ પેઢી મળી આવી નથી। સીજીએસટીએ રેકેટ પકડી પાડીને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે।